જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આપણે હિન્દુ ધર્મ અનુસાર લાભ પાસમની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। લાભની દ્રષ્ટિએ આ દિવસને શુભ માનવામાં આવે છે। લાભ પાસમ એટલે વેપારમાં પ્રગતિ અને શુભ કાર્ય કરવાનો દિવસ। સુખ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ આ તહેવારનું ઘણું મહત્વ છે। પાસમનો દિવસ ખાસ કરીને વેપારીઓ માટે શુભ માનવામાં આવે છે। આ દિવસે વેપાર માટે નવું ખાતું ખોલવાની વિધિ છે, જેથી વર્ષભર વ્યવસાયમાં વૃદ્ધિ થાય। અને આ લાભ પાસમ એટલે દિવાળી પછીનો આવતો પાસમનો દિવસ, જે વેપારી વર્ગ અને ધાર્મિક માન્યતાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ દિવસે સારા કાર્યો કરીને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની શરૂઆત કરવામાં આવે છે। હવે આપણે આ વિડીયોમાં જાણીશું કે લાભ પાસમના દિવસે આપણે શું કરવું જોઈએ, કયા ઉપાયો કરીશું અને આ દિવસે કઈ વસ્તુ ખરીદીશું, જેનાથી આપણા ઘરમાં હંમેશા લાભ થાય અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા વરસતી રહે। તમારા ઘર પહેલા જો તમે ચાહો છો કે તમારા વ્યવહાર શાંત કે વ્યવસાયમાં લાભ થાય, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો। કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી લેજો, અથવા શુભ લાભ તો અવશ્ય લખી લેજો। તો હવે આપણે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જેની કિંમત સાવ નાની છે, પરંતુ આપણને એ વસ્તુ આપણા જીવનમાં લાભ અપાવીને જાય છે। એ વસ્તુ આજે એટલે કે લાભ પાસમના દિવસે ખરીદીને લાવવી જોઈએ। સોનું, ચાંદી, હીરા, મોતી, જમીન, મકાન, એ વાત તો સાચી છે કે આજે આપણે એ વસ્તુ ખરીદી શકીએ તો ઉત્તમ કહેવાય, પરંતુ આપણે નાની એવી કઈ વસ્તુ ખરીદવી, કેમ કે જમીન, સોનું, ચાંદી હાલ તો ખૂબ જ મોંઘા છે, તેથી હર કોઈ ખરીદી શકતું નથી તેની, પરંતુ આ સાવ ઓછી કિંમતની વસ્તુ છે। તેને દરેક વ્યક્તિ, ચાહે અમીર હોય ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે। તે વસ્તુ કઈ છે તે હવે આપણે આ વિડીયોમાં જાણીશું। સૌથી પહેલી વસ્તુ છે શ્રીફળ। મિત્રો, આજના દિવસે શ્રીફળની ખરીદી કરીને જો ભગવાનના મંદિરમાં ધરીને તેને લાલ ચુંદડી લપેટીને તિજોરીમાં રાખવાથી અથવા ઘરમાં મંદિરમાં સ્થાપિત કરવાથી કહેવાય છે કે માતા લક્ષ્મીની, સરસ્વતી, ભગવાન ગજાનનની કૃપા રહે છે અને ઘરમાં લાભની પ્રાપ્તિ થાય છે। આ શ્રીફળને ઘરના કોઈ પણ ખૂણામાં પણ લટકાવી શકાય છે। આજના શુભ દિવસે શ્રીફળ યથાર્થ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે। તેને ખરીદીને લઈ આવવાથી હજારો ગણો લાભ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ બીજી વસ્તુ છે સોપારી। સોપારીની કિંમત માત્ર 5 રૂપિયા છે। તે સોપારી લઈ આવવાની, સોપારીનું પૂજન કરવું, ગણપતિનું સ્મરણ કરવું અને સાથે માતા મહાલક્ષ્મી અને સરસ્વતી દેવીનું પણ સ્મરણ કરીને તે સોપારીને પૂજા કરીને તેના ઉપર મોલી સૂતાનો દોરો આવે છે તે બાંધીને ત્યારબાદ તેની પૂજા કરીને તેને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે। ધન ધાન્યની કમી રહેતી નથી। આ ઉપરાંત શાસ્ત્રમાં કહેવાય છે કે સોપારીને તે બ્રહ્મદેવ, યમદેવ અને ઇન્દ્રદેવનું પ્રતીક પણ મનાય છે। આ સોપારીને ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે, સુખ શાંતિ બની રહે છે। પૂજામાં જેમ શ્રીફળ જેટલું જરૂરી હોય છે તેટલું જ સોપારી પણ મહત્વની છે, તેથી આ દિવસે એક સોપારી અવશ્ય ખરીદીને ઘરમાં લાવવી જોઈએ। ત્રીજી વસ્તુ છે આખા ધાણા। આખા ધાણા જે આપણે દિવાળી પર લાવીએ છીએ ધનતેરસના દિવસે, એ ધાણા આજે પણ અવશ્ય લાવવા જોઈએ। આ ધાણા માત્ર 100 ગ્રામ, 200 ગ્રામ અથવા 250 ગ્રામ લઈ આવીને પણ રાખવા જોઈએ। ત્યારબાદ લક્ષ્મી પૂજન કરતી વખતે ત્યાં રાખીને તે ધાણાને ઘરમાં આપણે ભોજનમાં વાપરી શકીએ છીએ, કુંડામાં પણ વાવી શકીએ છીએ। આમ કરવાથી જીવનના માર્ગ આગળ સ્પષ્ટ થાય છે અને ધન ઐશ્વર્યમાં બઢોતરી થાય છે। ચોથી વસ્તુ છે પતાસા। પતાસા જે માતા મહાલક્ષ્મીને ઘણા પ્રિય છે। પતાસાનો ભોગ આપણે પૂજા દરમિયાન પણ લાવી શકીએ છીએ માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગજાનન ભગવાનને। ત્યારબાદ એ પતાસાને આપણે પ્રસાદીના રૂપમાં પણ લઈ શકીએ છીએ। આ ઉપરાંત મિશ્રી પણ લઈ આવી શકીએ છીએ। મિશ્રીનો ભોગ પણ માતાજીને લગાવી પ્રસાદ લઈ શકીએ છીએ। તેનાથી ધનના ભંડાર ક્યારેય ખૂટતા નથી અને અખૂટ રહે છે। જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જીવનમાં
શુભ સંચાર થાય છે, કારણ કે પૂજા કરીને આપણને જે ગ્રહણ કરીએ છીએ તે આપણે અંદર પેટમાં જાય છે, લોહી બને છે અને નવા સંચાર જીવનમાં થાય છે અને રોગ કષ્ટ દૂર થાય છે। ત્યાર પછી છે આજના શુભ દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ। આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ લાભ પાંચમના દિવસે ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ અને મંદિરમાં જઈને પણ દીપદાન કરવાથી આખું વર્ષ જીવનમાં ઉજાસ રહે છે, કર્જમાંથી મુક્તિ પણ મળે છે। આગળની વસ્તુ છે પાનાનું પત્તું। પાનાનું પત્તું લાવીને જો ભગવાન ગણેશજીને માતા લક્ષ્મીને ધરીને એ પાનના ઉપર તેમને ભોગ લગાવવામાં આવે, સાહે પતાસાનો ભોગ લગાવીએ કે મિશ્રીનો ભોગ લગાવીએ અથવા તે પાનના પત્તા ઉપર સોપારી રાખવામાં આવે તો પણ તે પાનાનું પત્તું લક્ષ્મીનું પ્રતીક છે, ગણેશજીનું પ્રતીક છે। તેથી માતા મહાલક્ષ્મીને અર્પણ કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે, ઐશ્વર્ય કૃપા રહે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। આ બધી વસ્તુઓ શુભ સુકન કરાવનારી છે। ત્યારબાદ સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર। ગોમતી ચક્ર તે માતા મહાલક્ષ્મીને સરસ્વતી અને ગણેશજીનું પ્રતીક મનાય છે। આજે લાભ પાંચમના દિવસે એક ગોમતી ચક્ર જે માત્ર 5 કે 10 રૂપિયાનું આવે છે તે ખરીદીને ત્યારબાદ તેની પૂજા કરીને કંકુ હળદર ચોખા ચોંટાડીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધન સ્થાન હંમેશા રૂપિયાથી ભરેલું રહે છે, યથાર્થ ઘરમાં હંમેશા બરકત રહે છે। ત્યારબાદ છે માતા મહાલક્ષ્મીના શરણ કમળ। આજે લાભ પાંચમના દિવસે જો આપણે દિવાળીમાં શરણ કમળ લાવ્યા ન અથવા ભૂલી ગયા હોય, ન લેવાયા હોય તો આજે લાભ પાંચમના દિવસે લક્ષ્મી શરણ કમળ અવશ્ય લાવવા જોઈએ। તે ચાંદીના પણ લાવી શકો છો અને સ્ટીકર પણ લગાવી શકો છો। સ્ટીકર માત્ર 10 રૂપિયાનું આવે છે, તે લઈ આવીને તે શરણ કમળને આપણા મંદિરમાં સ્થાપિત કરવા જોઈએ, ચોંટાડી દેવા જોઈએ અથવા ઘરના મેન દરવાજા પર લાવીને તેની પૂજા કરવી જોઈએ। માતા મહાલક્ષ્મીની આરતી કરવી જોઈએ। આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી અને મહાલક્ષ્મીનું આગમન થાય છે। ત્યાર પછી આઠમી વસ્તુ છે સાવરણી। લાભ પાંચમના દિવસે એક સાવરણી અવશ્ય લાવવી જોઈએ। ત્યારબાદ એ સાવરણીને લાલ મોલી અથવા સફેદ સૂતરનો દોરો લાવીએ છીએ, તે બાંધીને માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગજાનંદ ભગવાનનું સ્મરણ કરીને તેને એક કંકુનું તિલક કરીને ચોખા ચોંટાડીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને તેને આજે ઉપયોગ કરવો જોઈએ। આજે ઉપયોગ કરી ન શકીએ તો ગમે ત્યારે ઉપયોગ કરીએ, પરંતુ સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે, ઘરમાંથી નકારાત્મકતા પ્રભાવ દૂર કરવાનું પ્રતીક ગણાય છે। માટે ઘરમાં જો કલેશ રહેતો હોય, ઝઘડા થતા હોય અથવા કમાણીમાં બરકત ન થતી હોય, કોઈ પણ પરેશાની રહેતી હોય તો સાવરણી લઈ આવવાની, સાવરણીની પૂજા કરીને તેનાથી આજે ઘરમાં ઝાડુ લગાવવું જોઈએ અને કચરો બહાર ફેંકવો જોઈએ। આ ઉપરાંત લક્ષ્મી સરસ્વતી કે ગણેશજીની મૂર્તિ કે ફોટો પણ આજે ખરીદીને લાવી શકીએ છીએ। સ્ટીકર મળે તો સ્ટીકર પણ લાવી શકીએ છીએ। એ સ્ટીકરને આપણે દિવાલ ઉપર લગાવી શકીએ છીએ અને નિત્ય અગરબત્તી ધૂપદીપ આપણે તેને સવાર સાંજ કરીને આમ કરવાથી પણ માતાના આશીર્વાદ, પ્રભુના આશીર્વાદ બન્યા રહે છે। લક્ષ્મી સરસ્વતી કે ગણેશજીની મૂર્તિ કે ફોટો તે સુકુંદંતનો કહેવાય છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે આપણે કોઈ મોટી વસ્તુ ન ખરીદી શકીએ, આપણે યથાશક્તિ ન હોય હજારો લાખોની ખરીદી કરવાની, તો આપણે ઉપર જણાવ્યું તે ગમે તેમાંથી કોઈ પણ વસ્તુ આજના શુભ દિવસે ખરીદી શકો છો। જો તમે આ દિવસે સોનું ન ખરીદી શકો તો તમે પિત્તળની વસ્તુ ખરીદી શકો છો, જે નાની વાટકી અથવા થાળી કે એક પિત્તળની ચમચી પણ ખરીદી શકીએ છીએ। તો આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, તેનો ઉપયોગ પૂજા કરીને આપણે ઘરમાં કરી શકીએ છીએ। આ ઉપરાંત જે મીઠું છે તે નમક પણ કહીએ છીએ, તે બરકતનું પ્રતીક ગણાય છે, તે માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે। આજે નમકને 10 કે 20 રૂપિયાની થેલી લઈ આવીને ઘરમાં રાખવાથી લક્ષ્મી પૂજન કર્યા પછી તે નમકને ઘરમાં રસોઈમાં વાપરી શકીએ છીએ અને તે નમકમાંથી એક મુઠ્ઠી નમક લઈને આજે પાણી સાથે મિક્સ કરીને પોતું પણ મારી શકીએ છીએ।
તો આજે લાભ પાચમના દિવસે આવા નાના નાના ઉપાયો પણ કરી શકીએ છીએ. તો લાભ પાચમના દિવસે નાની એવી વસ્તુ ખરીદી શકીએ ને પણ આપણે આપણા જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો, આપણી ઉપર જણાવેલી વસ્તુ જો તમે તેમાંથી એક પણ વસ્તુ લાવો છો તો પણ તેને શુભ ગણાય છે. કેમ કે લાભ પાચમ એટલે આ દિવસે જે વસ્તુ લાવીએ છીએ તે આપણને લાભ કરાવે છે. તેથી આ દિવસે ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુમાંથી એક વસ્તુ અવશ્ય લાવવી જોઈએ. તેથી આપણને પણ હંમેશા આપણા જીવનમાં લાભ થતો રહે. તો મિત્રો, આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.